વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં સમોસા બનાવીશું, એ પણ તળિયા વગર, તો ડીપ ફ્રાય કર્યા વગર આજે આપણે સમોસા બનાવવાના છે। તો સમોસાનું સ્ટફિંગથી શરૂઆત કરીએ। સ્ટફિંગ માટે આપણે ઉમેરવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું આખો ધાણા, 1 ચમચી લીલી વરિયાળી અને 1 ચમચી જેટલું આખું જીરું છે, આ ત્રણેય વસ્તુને ઉમેરી લેવાની છે। સાથે જ તીખાસ માટે આપણે 6 થી 7 જેટલા તીખાના દાણા એટલે કે કાળા મરી ઉમેરી લઈશું। અને હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે બધું બરાબર શેકી લેવાનું છે, જેથી કરી એકદમ સરસ ફ્લેવરની સાથે આ બધા કાચા મસાલાની જે કચાશ છે તે બધી જ જતી રહે એટલા માટે। તો આજે આપણે સમોસા બનાવવાના છે, તેનો મસાલો આપણે પંજાબી સ્ટાઇલમાં બનાવીશું। તો પંજાબી સ્ટાઇલમાં સ્ટફિંગ બનાવવા માટે આ એક કોરો ડ્રાય મસાલો છે, જે આપણે એ સ્ટફિંગમાં ઉમેરીશું। સાથે જ તળિયા વગર અને ત્રિકોણ શેપ આપ્યા વગર આજે આપણે એક અનોખી રીતે જ સમોસા બનાવવાના છે। તો છેક સુધી વિડીયો જોજો, ખૂબ જ ટેસ્ટી અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ લોકો માટે તો બેસ્ટ છે આ રેસિપી। જે લોકો તળેલું ઓછું ખાતા હોય તેના માટે પણ આ રેસિપી ખૂબ કામની છે। તો અહીં 2 મિનિટમાં બધા મસાલા શેકાઈ ગયા છે। હવે આપણે તે ઠંડા થાય ત્યાં સુધીમાં ડો તૈયાર કરી લઈએ સમોસા માટેનો। તો તેના માટે મેં અહીં એક મિક્સિંગ બાઉલમાં 2 વાટકા ઘઉંનો ઝીણો લોટ લીધો છે। આજે આપણે ઘઉંના લોટથી સમોસાનો ઉપરનું લેયર બનાવીશું। સાથે જ 5 ચમચી જેટલો રવો છે, તો ઘરમાં જે કોઈ પણ રવો હોય તે લઈ લેવાનો છે। સાથે 1 ચમચી જેટલા સફેદ તલ છે, તમે અજમા ઉમેરતા હો તો તલની સાથે તમે અજમા પણ ઉમેરી શકો છો। હવે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે, તો અડધી ચમચી જેટલું નમક છે તેને પણ લઈ લઈએ। હવે આપણે મોણ માટે ઘી ઉમેરવાનું છે, તો હું અત્યારે 4 ચમચી જેટલું ઘી ગરમ કરીને ઉમેરું છું। જો ઘી જામેલું હશે તો તમારે ઓછા એટલે કે 2 ચમચી જેટલા જ ઘીની જરૂર પડશે, પણ એ 2 ચમચી જેટલું ઘી તમે ઓગાળી લો એટલે 4 ચમચી થઈ જશે। તો અહીં 4 ચમચી જેટલું ઘી છે તે મેં ઉમેરી દીધું છે મોણ માટે। તેલ, ઘીની જગ્યા પર તમે તેલ ઉમેરશો તો પણ ચાલશે, પણ ઘીથી એકદમ ફરસો ટેસ્ટ આવે છે અને એકદમ સરસ આપણા સમોસાનું બહારનું લેયર બનીને રેડી થાય છે। તો બને તો ઘી ઉમેરવું। હવે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને હાથેથી લોટને ક્રમ્બલ કરી લેવાનો છે। તો અહીં હું મેંદાની જગ્યા પર ઘઉંના લોટનો ઉપયોગ કરું છું, જે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ હશે। અને ઘઉંનો લોટ છે એટલા માટે આપણે રવો ઉમેર્યો છે, જે ક્રિસ્પીનેસ આપશે બહારના લેયરને। તમે જો મેંદાથી આ ડો બનાવતા હો તો તમારે રવો ઉમેરવાની જરૂર નથી। તો આ રીતે આપણે ઘીને એકદમ સરસ મિક્સ કરી લીધું અને ત્યારબાદ મુઠ્ઠી વાળીને ચેક કરીએ તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે। તો આ રીતે મુઠ્ઠી વળી જાય એટલે સમજી લેવું કે આપણા લોટમાં મોણ છે તે પરફેક્ટ પડ્યો છે। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો ડો બનાવી લેવાનો છે। તો સમોસાના ઉપરનો લેયરનો બનાવવા માટે જે ડોનો કન્સિસ્ટન્સી હોય છે તે ના તો વધારે પડતી કઠણ હોય છે કે ના તો વધારે પડતી ઢીલી હોય છે, પરફેક્ટ મીડિયમ થીક એવી આપણે કન્સિસ્ટન્સી બનાવવાની છે લોટની, આ રીતની જોઈ શકો છો। તો આ રીતની કન્સિસ્ટન્સી આપવા માટે મારે ફક્ત અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે। રવો હતો એટલા માટે અડધો કપ, તમે જો મેંદાથી આ ડો બનાવશો તો તમને તેનાથી પણ ઓછા પાણીની જરૂર પડશે। હવે આપણે આ સ્ટફિંગને રેડી કરવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ ને તેલને ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 2 તીખા લીલા મરચાં અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ છે તેને ઉમેરી દઈએ। આપણે પંજાબી મસાલો બનાવી રહ્યા છે તો એ રીતે આપણે બધા મસાલા તેમાં ઉમેરીશું। તમે રેગ્યુલર જે પણ મસાલો બનાવતા હો એ પણ બનાવી શકો છો, પણ આ મસાલાથી આપણા સમોસા ખૂબ જ ટેસ્ટી બને છે। તો આદુ ને મરચાંની કચાશ આપણે આ રીતે દૂર કરી લેવાની છે, જોઈ શકો છો કચાશ દૂર થઈ ગઈ છે એકાદ મિનિટમાં। હવે આપણે જે તીખા, આખું જીરું ને સાથે વરિયાળી અને સાથે આખા ધાણાનું જે મસાલો રેડી કર્યો છે તે મેં પીસી લીધો હતો અને તેને આપણે તેલમાં ઉમેરી દેવાનું છે। તમે અહીં તેલની જગ્યા પર ઘી પણ લઈ શકો છો, ઘીમાં પણ આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ હું અત્યારે તેલનો ઉપયોગ કરું છું। હવે આપણે આ પેસ્ટની સાથે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તો જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને એકદમ સરસ સ્મેલ આવે છે। હવે આપણે તેમાં બાફેલા બટેટા ઉમેરી દઈશું। તો મેં અહીં 4 મીડિયમ સાઇઝના બટેટાને બોઇલ કરીને તેને મેશ કરીને રેડી રાખ્યા હતા, તેને આપણે ઉમેરી દઈએ। સાથે જ અહીં અડધા કપ જેટલા ફ્રોઝન વટાણા છે, તો આ લીલા ફ્રોઝન વટાણા છે। આ મેં વટાણા કઈ રીતે ફ્રોઝન કર્યા તેનો વિડીયો મારી ચેનલ પર ઓલરેડી પોસ્ટ થયેલો છે, તો આજે જ જઈને મારી ચેનલને વિઝિટ કરો, જેમાં તમને લીલા વટાણાની સાથે સૂકું લસણ અને સાથે કોથમીર આવી ઘણી બધી રેસિપીઓ તમે સ્ટોર કરી શકશો। તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરી દેવાનું છે, તો અડધી ચમચી જેટલું નમક છે।
સાથે જ આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરા પાવડર પણ ઉમેરી દઈશું. ને સાથે જ આ મસાલાનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં 1/2 ચમચી જેટલો લાલ મરચાં પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દઈશું. હવે બધા મસાલાને આપણે બટેટાની સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યારે પણ તમે કોઈ પણ ઉપરના લેયરવાળી રેસિપી બનાવો, સેન્ડવિચ છે, સમોસા છે, સ્પ્રિંગ રોલ છે, તો તેની અંદરનું જે સ્ટફિંગ હોય છે ને તેમાં થોડા ચડિયાતા મસાલા ઉમેરવા, જેનાથી ટેસ્ટ છે તે વધી જાય છે અને સાથે ફિક્કું નથી લાગતી આપણી રેસિપી ખાતા સમયે. તો એટલા માટે મેં અહીં તીખા પણ ઉમેર્યા છે અને સાથે જ મરચાં પાવડર પણ ઉમેર્યો છે. તો બધું બરાબર મિક્સ કરી લીધા બાદ આપણું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે. હવે આપણે તેને ઠંડુ થવા દઈએ. અને અહીં આપણે લોટને રેસ્ટ કરવા માટે 15 મિનિટ માટે રાખ્યો હતો સાઈડ પર. તો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે તેને થોડો હાથેથી મેશ કરી લઈએ. આ સ્ટેજ પર જો તમારો લોટ વધારે પડતો કઠણ લાગતો હોય તો 2 ચમચી જેટલું પાણી ઉમેરીને તમે તેને મેશ કરીને એકદમ સારી રીતે કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી શકો છો. મને અત્યારે જરૂર નથી લાગતી. તો હવે આપણે તેના લુવા બનાવવાના છે. તો આ રીતે ડોના પાર્ટ કરીને ત્યારબાદ તેને હાથેથી મસળીને રોલ જેવો શેપ આપીને હવે આપણે તેના નાના નાના લુવા કરી લઈશું. તો આપણે રોટલી વણવા માટે જે સાઇઝના લુવા રેડી કરીએ છીએ એ સાઇઝના લુવા બનાવવાના છે. તો બધા ઇક્વલ પાર્ટ આપણે કરી લઈએ અને લુવાને રેડી કરી લઈએ. ત્યારબાદ કઈ રીતે આપણે શેપ આપવો સમોસાને એ પણ હાથેથી, તો એ પણ હું તમને અહીં ડિટેલમાં જણાવીશ. તો છેક સુધી જોજો. એકદમ સહેલું છે સમોસાને શેપ આપવું. કોઈ પણ પહેલી વાર બનાવતું હશે તો પણ ઇઝીલી બનાવી શકશે. એટલે ઇઝી વેમાં હું પંજાબી સમોસાને એ પણ તળિયા વગરની રેસિપી લઈને આવી છું. તો આ સમોસાને તળવા નહીં પડે અને ફટાફટ બની પણ જશે. તો લો, અહીં આપણે લુવા છે તેને રેડી કરી લીધા છે. હવે આપણે એક લુવાને લઈ અને આ રીતે હથેળીની મદદથી મસળીને તેને ગોળ એવો બોલનો શેપ આપી દેવાનો છે. ત્યારબાદ અંગૂઠાની વચ્ચે આ રીતે તેને મસળીને પૂરી જેવો શેપ આપી દેવાનો છે. આ રીતે તેની એજીસ પતલી થાય એ વાતનું ખાસ ધ્યાન રહે અને વચ્ચેનો જે ભાગ છે તે પણ જાડો ના લાગે એ રીતે આપણે પૂરી જેવો શેપ આપી દેવાનો છે હાથેથી. વણવાની ઝંઝટ વગર આપણે અથવા તો સમોસાના મોલ્ડ વગર આપણે આ સમોસાને બનાવીને રેડી કરી લઈશું. ત્યારબાદ જે સ્ટફિંગ હતું બટેટાનું તેના પણ મેં ગોળ બોલ્સ બનાવી લીધા છે નાની સાઇઝના, અને તેને આપણે મિડલમાં સેટ કરી અને આ રીતે જે આપણે ડો તૈયાર કર્યો છે તેનાથી કવર કરી લેવાનો છે સ્ટફિંગને અને ગોળ એવો શેપ આપી દેવાનો છે. ઇન શોર્ટ આપણે કચોરી જેવો શેપ આપવાનો છે આ સમોસાને. તો એકદમ ઇઝી છે. આ રીતે આપણે આપી શકશું અને બધી સાઈડથી સ્ટફિંગને કવર કરીને એકદમ સરસ બોલ આપણે બનાવીને રેડી કરી લેવાનો છે. આ રીતે જોઈ શકો છો. ત્યારબાદ ફરી આપણે તેને ગોળ શેપ આપી દઈશું. તો લો, અહીં આપણો કચોરી જેવો શેપ રેડી થઈ ગયો છે. તો આ જ રીતે જેટલા પણ લુવા છે તે બધાને પહેલાં પૂરી જેવો શેપ આપીને ત્યારબાદ બટેટાના સ્ટફિંગને અંદર આપણે આ રીતે રાખી દેવાનું અને બહારથી બટેટાના સ્ટફિંગને કવર કરી લેવાનું છે લોટથી. આ રીતે છે ને એકદમ સહેલું. આ રીતે કરવાથી જ્યારે આપણે સમોસાને ફ્રાય કરશું ત્યારે તૂટશે પણ નહીં અથવા તો તેલ પણ અંદર નહીં જાય. એ રીતે આપણે એકદમ સરસ પેક કરી દેવાનું છે. એકદમ સહેલું છે. વધારાનું સ્ટફિંગ હોય તો આ રીતે તમે કાઢી પણ શકો છો અને એકદમ સારી રીતે પેક કરીને બોલનો શેપ આપી શકો છો. તો આજે આપણે ઘઉંના લોટથી સમોસા બનાવીએ છીએ અને એ પણ તળિયા વગર. તો ટોટલી હેલ્ધી છે સમોસા અને ટેસ્ટી પણ છે સાથે સાથે જ, અને અલગ વેમાં પણ આપણે બનાવીએ છીએ જેને અંદર આપણે પંજાબી મસાલાનું સ્ટફિંગ ઉમેરીશું. તો આ રેસિપી પસંદ આવે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. સાથે જ તમારા ગ્રુપમાં અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર પણ કરજો. અને આ જ રીતે તમારે હેલ્ધી રેસિપીઓ જોતી હોય તો મારી ચેનલને વિઝિટ કરો, જેમાં તમને વધેલી રોટલીના નૂડલ્સ, વધેલી રોટલીમાંથી ઢોસા, પૌવાના ઢોસા અને સાથે જ ભાતમાંથી તમે પિઝા પણ બનાવી શકો છો. એ કઈ રીતે? તો તેના માટે તમારે મારી ચેનલ વિઝિટ કરવી પડશે, જેમાં તમને ડિટેલમાં રેસિપીના વિડીયોઝ મળી રહેશે. સાથે જ સિઝનલ રેસિપીઓ, વ્રતની અનોખી ટેસ્ટી રેસિપીઓ અને સાથે જ ડાયટની રેસિપીઓ પણ મળી રહેશે. તો આ બધી જ ટોટલી તમારે ડિટેલમાં રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરી જ્યારે પણ હું આવા હેલ્ધી, ટેસ્ટી અને યુનિક રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તમને તેની નોટિફિકેશન મળી રહે અને તમે પણ એ રેસિપી ટ્રાય કરી શકો. સમોસાને શેપ આપી દીધા બાદ મેં અહીં અપ્પે પેન લીધું છે, એટલે કે આપણે જેમાં અપ્પમ બનાવી શકીએ તે તવો લીધો છે અને હવે તેમાં આપણે તેલ ઉમેરી દઈશું. તો 1 થી 1.5 ચમચી જેટલા તેલની જ જરૂર પડશે.
આપણે કડાઈમાં તેલ ગરમ કરવાની જરૂર નથી, કેમ કે આપણે તળિયા વગર બનાવીએ છીએ. તો આ રીતનું પેન ના હોય તો તમે ઢોસાના તવા પર પણ બનાવી શકો છો, પણ તેમાં એક સાઈડથી વધારે પડતા શેકાઈ જવાને ડર લાગે છે. એટલા માટે બને તો આ રીતે અપે પેન લેવું, તેલ ઉમેરી અને ત્યારબાદ બધા જે મોલ્ડ છે તેમાં આપણે સમોસાને આ રીતે સેટ કરી દેવાના છે. તો બધા જ સમોસાને સેટ કરી દીધા બાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવું એક સાઈડથી એકદમ સારી રીતે સમોસાને કૂક થવા દઈશું. હવે 3 મિનિટ જેવો સમય થયો છે. આપણે પલટાવીને જોઈએ તો જોઈ શકો છો થોડા અમથા એક સાઈડથી શેકાઈ ગયા છે. જે નીચેનો ભાગ હતો તે એકદમ સરસ ક્રિસ્પી થવા લાગ્યો છે. તો આપણે બધા સમોસાને આ રીતે 3 મિનિટ બાદ પલટી લઈએ. જોઈ શકો છો એકદમ સરસ ભાત પડી છે અને સમોસા શેકાવા પણ લાગ્યા છે. તો આ રીતે એક બેચને શેકાતા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. ગેસની લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે. જો ગેસની મીડિયમ અથવા હાઈ ફ્લેમ રાખશો તો એક સાઈડથી સમોસા છે તે થોડા વધારે પડતા ક્રિસ્પી થઈ જશે, એટલા માટે. હવે આપણે બીજી સાઈડ પણ 3 થી 4 મિનિટ જેવું થવા દઈએ. તો અહીં ટોટલ 7 થી 8 મિનિટ જેટલો સમય થયો છે અને જોઈ શકો છો કેવા સરસ એવા આપણા સમોસા છે તે શેકાઈને રેડી થઈ ગયા છે. તો વધીને 10 મિનિટ જેટલો સમય લાગે છે ને હવે આપણે સમોસાને મીઠી અને તીખી ચટણીની સાથે સર્વ કરી લઈએ. તો લો, આજની આપણી આ અનોખી રેસિપી રેડી છે, જે છે પંજાબી સ્ટફિંગવાળા તળિયા વગરના સમોસા. ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. સાથે જ તમે સમોસા કોઈ અલગ રીતે બનાવતા હો તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી તેની રેસિપી જણાવજો. અહીં તમને તોડીને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ લુકની સાથે એટલી સરસ સ્મેલ આવે છે ને કે ખાવાની ઈચ્છા થઈ જાય. તો આવી જ ડિલિશિયસ, હેલ્ધી અને અનોખી રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.